સમાચાર મળી રહ્યા છે બેંગલુરુની મારુતિ વાનને અંકલેશ્વર પાસે અકસ્માત નડ્યો. અજાણ્યા વાહનની ટક્કરે સ્ટોપ રેપ સ્ટીકરવાળી વાન વૃક્ષ સાથે ભટકાતા બેના મોત. 4 ઇજાગ્રસ્ત વાહન ચાલક ફરાર. બેંગલુરુથી સ્ટોપ રેપના સૂત્ર સાથે પદયાત્રાએ નીકળેલી મારુતિ વાનને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. બેંગલુરુ પારસિંગની મારુતિ વાન હાઈવે પર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી. સ્ટોપ રેપના સ્ટીકરવાળી આ વાન અંકલેશ્વરના બાકરોલ અને ખરોડ ચોકડી વચ્ચેથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વાન હાઈવેની બાજુના વૃક્ષ સાથે ભટકાઈ હતી, જેમાં ઘટના સ્થળે જ 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા, જ્યારે 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ પાનોલી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ભોગ બનનારની ભાળ મેળવવા સાથે અકસ્માત સર્જક ફરાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે.